ફોરેસ્ટ ભરતીની પરીક્ષા તારીખની કરવામાં આવી જાહેરાત. વનરક્ષક બેઝ રહેશે એક્ઝામ. લેખિત પરીક્ષાનો આવી ગયો છે અભ્યાસક્રમ. સિલેબસ વાઇઝ 4 અલગ અલગ વિભાગમાં પૂછાશે પ્રશ્નપત્ર. સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો ફોરેસ્ટ ભરતીને લઈને એક સારા સમાચાર આવ્યા છે. 2 અગત્યની માહિતી આવી છે, જેમાં એક નવો અભ્યાસક્રમની જાહેરાત થઈ ચૂકી છે અને બીજા નંબરમાં પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. ફોરેસ્ટની નવી પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. પરીક્ષા લેવરાશે 2024માં. તેમજ નવો અભ્યાસક્રમ કયા શું પૂછાશે ફોરેસ્ટની પરીક્ષામાં, નવો સિલેબસ અને નવા આરઆર આવી ગયા છે. તો આજના વિડીયોમાં ચર્ચા કરીશું નવો અભ્યાસક્રમ શું પૂછાવાનો છે તેના વિશેની તમામ માહિતી, તેમજ નવી પરીક્ષા તારીખ વિશેની. તો આવી જ નોકરી વિષયક માહિતી સૌથી પહેલાં મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને તમે નવીનતમ માહિતી અપડેટ મેળવી શકો. તો વાત કરીએ ફોરેસ્ટ બાબતે આવેલી અગત્યની તમામ માહિતી આગળ વિડીયોમાં. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો વનરક્ષક વર્ગ 3 સંવર્ગની જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ 2022-23-1ની લેખિત પરીક્ષાના અભ્યાસક્રમ અને પરીક્ષા સંદર્ભે અગત્યની જાહેરાત કરવામાં આવી છે. જે મિત્રો ટૂંક સમય પહેલાં, જે કાલે 2 દિવસ પહેલાં જ માહિતી આવી હતી કે હવેની તમામ ફોરેસ્ટની માહિતી GSSSB ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે અને પરીક્ષા પણ ગૌણ સેવા પસંદગી મંડળ લેશે. જે ગૌણ સેવા પસંદગી મંડળે આજે જે જાહેરાત કરી છે તેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર ગાંધીનગર હસ્તકની વનરક્ષક વર્ગ 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ લેખિત પરીક્ષા CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ પદ્ધતિથી ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજવાની બાબત મંડળની વિચારણા હેઠળ છે, જે અંગે તમામ સંબંધિત ઉમેદવારોએ નોંધ લે. તારીખ 22 ડિસેમ્બરના દિવસે આજે છે હસમુખ પટેલ સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આજે જાહેરાત મંડળની સત્તાવાર સાઇટ ઉપર આપવામાં આવી છે, જેમાં CBRT એટલે કે કમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટ લેવામાં આવશે અને ફેબ્રુઆરી 2024માં લેવામાં આવશે. તો હવે વાત કરીએ સિલેબસ વિશેની. કયા વિષયના પ્રશ્નપત્ર હશે ને શું પૂછાશે નવા સિલેબસમાં, તો આપણે અહીંયા જોઈ શકો છો તમે. મિત્રો, વાત કરવામાં આવે તો વનરક્ષકની લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ તમે અહીંયા જોઈ શકો છો. ઇતિહાસ સૌથી પહેલાં 4 ડિવિઝન છે ABCDમાં જે અભ્યાસક્રમની માહિતી આપવામાં આવી છે. સૌથી પહેલાં એમાં ઇતિહાસ, જેની અંદર ગુજરાતના મહત્વના રાજવંશો, અસરો, પ્રધાન મહત્વની નીતિઓ, તેમનું વહીવટીતંત્ર, અર્થતંત્ર, સમાજ, ધર્મ, કળા, સ્થાપત્ય, સાહિત્ય, ભારતનો 1957નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત. તેમજ ઇતિહાસ વિશેની તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત દેશી રાજ્યના શાસકોની સુધારાવાદી પગલાઓ અને સિદ્ધિઓ. બીજા નંબરમાં સાંસ્કૃતિક વારસો, જે ઇતિહાસની અંદર સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. તેમજ ત્રીજા નંબરે આવશે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા, જેની અંદર આમુખ મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જનજાતિ કાયદા. તેમજ ચોથા નંબરમાં આવશે ભૌતિક ભૂગોળ, જેની અંદર વાતાવરણ, સંરચના અને સંગઠન. ત્યારબાદ આવશે ગુજરાતની ભૂગોળ, જેની અંદર ગુજરાતની વિવિધ ભૂમિ સ્વરૂપો, નદીઓ, પર્વતો, જમીનના પ્રકારો. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી, જેમાં સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી. તેમાં પ્રાદેશિક તથા રાષ્ટ્રીય મહત્વના વર્તમાન પ્રવાહો, જે એ વિભાગની અંદર તમામ આટલી માહિતી પૂછવામાં આવશે. ત્યારબાદ બી વિભાગની વાત કરવામાં આવે તો જેની અંદર સામાન્ય બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતા વિશેની પૂછવામાં આવશે, જેની અંદર તાર્કિક અને વિશેષણાત્મક ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત, ઘડિયાળ, કેલેન્ડર, ઉંમર સંબંધિત પ્રશ્નો, તેમજ સમય, કાર્ય, સમયાંતર, ઝડપ અંતરના પ્રશ્નો. ત્યારબાદ Cની વાત કરવામાં આવે તો Cની અંદર ભાષાકીય જ્ઞાન અને ગુજરાતી ભાષા આપવા આવશે, જેની અંદર રૂઢિપ્રયોગનો અર્થ અને પ્રયોગ કરવામાં આવશે. જે ભાષાકીય ગુજરાતી ભાષાની અંદર કહેવતોનો અર્થ, સમાસનો વિગ્રહ, અલંકાર, સામાનાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ, જોડણી, લેખન શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. ત્યારબાદ વિભાગ Dની વાત કરવામાં આવે તો ભારતમાં છે જે પર્યાવરણ વિશેની વાત કરવામાં આવશે, જેમાં પર્યાવરણના ઘટકો અને એનું મહત્વ, વૃક્ષો, જંગલો, બાંધકામ, ખનન, મેદાનો, જૈવ, કાર્બન, નાઇટ્રોજન ચક્ર વગેરેનું જે વિશે પૂછવામાં આવશે. ત્યારબાદ પ્રદૂષણ, ગ્રીન હાઉસ અસર, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન વિશેની માહિતી, જંગલો, વન્ય સંપત્તિ અને વન્યજીવો વિશેની માહિતી. તેમજ ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા અને સંરક્ષણ વિશેની, તેમજ વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ વિશેની માહિતી, તેમજ વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ વિશેની સંપૂર્ણ સિલેબસમાં પૂછવામાં આવશે. તો મિત્રો, તમે જો આ PDF જે આપેલી છે સિલેબસની, તેમજ જે આ માહિતી છે તે PDF તમે ડાઉનલોડ કરવા માંગતા હોય તો આ PDF 3 પેજની PDF છે. આ PDF ડાઉનલોડ કરવા માંગતા હો તો PDFની લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વિડીયોની.
ત્યાં ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં ટેલિગ્રામ ચેનલમાં આ PDF મૂકેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં જઈ અને આ PDF ડાઉનલોડ કરવા માટે ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી. તો આવી જ નોકરી વિશે માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.